તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર વિડીયો. તો આજનો અમારો વ્લોગ રહેવાનો છે ખાટુ શ્યામ, વૃંદાવન, મથુરા, પછી બીજી બધી બહુ બધી જગ્યા અમે ફરીએ છીએ એનો વ્લોગ રહેવાનો છે. એમાં તમને બહુ બધા મંદિરોના દર્શન પણ કરાવ્યા છે. તો તમે વ્લોગને એન્જોય કરો અને કોમેન્ટમાં એક રાધે રાધે પણ લખી રહેજો. અને વ્લોગ તમને કેવો લાગ્યો પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. અને ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી હા, લાઈક કરજો અને સબસ્ક્રાइब કરજો. અને ચલો રાધે રાધે. હવે મળીએ એન્ડમાં આપણે. चैनल का नाम क्या है? मेरा चैनल का नाम है जिया सैनी 26 करके लाइक सब्सक्राइब शेयर कीजिएगा। अरे हाँ, जरूर जरूर. हमारे लूनावाड़ा के पब्लिक सुन रहे हो, उन्होंने नाम बताया, सब्सक्राइब कर देना उनकी चैनल को. कोई तरीका है भीख मांगने का? एक गांड पे रैप्टा मारा ना, सड़क पे हकता फिरेगा. અહીંથી નીચે કૂદી જવાનું. કૂદતું કૂદતું સીધું જવાનું. क्या ये क्या बक रहे हो? तो हेलो गाइस, कैसे हैं आप लोग? हमारा व्लॉग ज़रूर देखना आप लोग, और चैनल को सब्सक्राइब और शेयर ज़रूर करना और लाइक भी करना. હા તો હેલો ગાઈઝ, આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ આવે છે. અમારા આયુષભાઈ આવી ગયા છે. અમે જઈ રહ્યા છીએ અહીંથી ખાટુ શ્યામ, અને ખાટુ શ્યામથી જઈ રહ્યા છીએ વૃંદાવન. અમારા બાબર અમે 4 લોકો છે. શિવ પટેલિયા, તમને મજા આવશે? બસ બહુ મજા આવશે, બહુ મજા આવશે. હા, અમને મૂકવા આવ્યા છે વિશાલ. હા હા, બહુ મજા આવશે. મજા આવવાની. હા, તમે શું મન્નત માંગી છે? મન્નત કહેવાય એવી નથી. હા, મન્નત કહી દેશે તો પછી મન્નત રહે જ નહીં. એવું છે એમ ને? સારું સારું. અમે તમારા માટે પ્રે કરીને આવશું. હા, પ્રેમ. વ્લોગને દેખજો પણ તમે. દેખ 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 દેખ. હા, તો અમે હિંમતનગર આવી ગયા છે બસમાં બેસીને. હા, શિવભાઈની તબિયત બગડી. શિવભાઈ હવે ઉલટી કરે છે, ખબર નહીં કેમ. મારા બાબરભાઈ કોફી પીવે છે, ચા નથી પીતા. તો હવે 9 વાગ્યાની ટ્રેન છે, અત્યારે 6 વાગ્યા છે. હવે 3 કલાકમાં અમે થોડો નાસ્તો વાસ્તો કરશું, ખાશું, પછી અમે બસ ટ્રેન રેલવે સ્ટેશન જશું. અમે 4 જ જણ છીએ, મજા આવી જશે અમને, કારણ કે અમે 4 જ જણ છીએ. એટલે વ્યૂ દેખી લો તમે હિંમતનગર. હા, તો અમે હવે નાસ્તો કરા પાણીપુરી ખાવા જઈએ છીએ. આ ભાઈને પૂછી લે કે આટલામાંથી હારી પકોડી કોણ આલે ભાઈ? થઈ ગઈ. તમને ભાવે છે? અરે બહુ યાર. આવું. હા, તો હવે અમે જમીને નીકળી ગયા છે રેલવે સ્ટેશન માટે. ચલો ગાઈસ, હવે જઈએ. અને જેવું ખાઈએ એવું. જઈએ છે રેલવે સ્ટેશન. આના ચલો અમે જે મળીએ રેલવે સ્ટેશનમાં મળીએ. ચલો. હા, તો इन लोगों की खुशी देख सकते हो. એ ભાઈ અમદાવાદ 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 આવું તો ચાલો અમદાવાદ. વિડીયો ઉતારે तो हेलो गाइस, कैसे हैं आप लोग? हमारा व्लॉग ज़रूर देखना आप लोग, और चैनल को सब्सक्राइब और शेयर ज़रूर करना और लाइक भी करना. તો અમે ટ્રેનમાં બેસી ગયા છે. અરે ભાઈ બઢિયા, એકદમ બહુ સારું લાગે છે, મજા આવે છે ભાઈ. આવી ગયા લે. અમે ટ્રેનમાં બેસી ગયા છે. આ ગઈ દેવાભાઈ ઉપર છે, શિવભાઈ અમારા. ભાઈ કાલે સવારે 9 વાગે ખાટુ શ્યામ અમે પહોંચી જશું, તો તમે ત્યાંનું લોકેશન બતાવજો, વ્યૂ બતાવશો, ઠીક છે? બીજું કઈ કેવું છે તમારે? ના, બીજું કંઈ નહીં. અમારા સુજલભાઈ. हमारा बहुत जल्दी एक नया ब्लॉग आने वाला है खाटू श्याम का. आप देखने के लिए बेकार रहिए. हेलो गाइस, कैसे आप लोग? કાલ બે આવી ગયા છે. અમે ટ્રેનમાં બેઠા બેઠા કેટલા ગઈ છે, ભૂખ લાગી છે. ટ્રેનનું કેવું જમવાનું સારું આવતું નથી. કંઈ કમ્પ્લીટ ટ્રેનનું કેવું જમવાનું સારું આવતું નથી. हम घर से थेपला बना के आए हैं. દહીં મોકલાવો ને મારા વાલા.
માસુ લોકો ઊંઘી રહ્યા છે. ઇધર અહીં 5 વાગી ગયા તો સવારના અને શિવભાઈ ઠંડી લાગે. શિવભાઈ આવી ગયા. ठंड लग रही है यहाँ पे तो बहुत ठंड लग रही है 2 कंबल लिए फिर भी बहुत ठंड लग रही है ક્યું રહ્યું છે તમારું સવાર? ઠંડી લાગે છે? यार यार बहुत ठंडी का माहौल है, बहुत ठंडी है. भाई અમે જયપુર આવી ગયા છે. માહોલ દેખો. मारा कलेजा वो ठंडी लागे तो बहुत ठंडी ले दिवा था बहुत जयपुर की ठंडी बोलते हैं इसको. તો તમે ઠંડી દેખી શકો છો યાર. કરી બહુ ઠંડી લાગે છે. વ્લોગ આવશે. અમને કેટલું દુઃખ પડ્યું છે યાર. કરી કેટલી મજા આવી છે તમે દેખ શકો છો. અમારો બાબર तो साल काट लो. કાલ લે. बोलू क्या हुआ गाइस? रह जाता अभी. आदत सी हो चुकी है अभी. સરસ્વીભાઈ ઠેલો ભૂલી ગયેલા. વાંધો નહીં, મળી ગયો. અરે ઠેલો ભૂલી ગયેલો. સનસેટ. वेलकम टू जयपुर नगरी. તો હવે અમે અહીંથી જઈ રહ્યા છે ખાટુ શ્યામ. ખાટુ શ્યામમાં હવે ફ્રેશ થવાનું છે અમારે. શિવભાઈનો ઠેલો પણ તૂટી ગયો છે. એમને તકલીફ હવે ચાલુ થઈ ગઈ છે. નવો લેવાની વાત કરે છે આ પબ્લિક જયપુરની. તમે દેખી શકો છો. આ કઈ 99% પબ્લિક જયપુરની જ લાગે છે. મને આખી ટ્રેન ખાલી થઈ ગઈ. ઠંડી પણ છે. તો અમે ચોમુથી બસ લઈ લીધી છે. અહીંથી કઈ જવાનું? રીંગસ ને? તો હવે અહીંથી અમે રીંગસ જશું અને રીંગસથી ખાટુ શ્યામ છે 20 કિલોમીટર છે. તો ત્યાંથી પણ અમે બસ પકડશું. અમને તૈયારીમાં બધું મળી જાય છે. અમારે પણ ખબર નહીં, બાબાની મહેરબાની છે કે શું, તો અમને ઊભું નહીં રહેવું પડતું કંઈ પણ. તો અમે રીંગસ ઉતરી ગયા છે. શિવભાઈ, હા બાબર. હવે અહીંથી ખાટુ શ્યામ ખાલી 5 કિલોમીટર દૂર છે. અત્યારે ત્યાં આના ભાઈ બસ બધું ખોલી દીધું છે. મેં કીધું કે ખાટુ શ્યામ જઈને બધું કરવાનું છે. કેવી મજા આવે છે તમને? भी हम खाटू श्याम जाके स्नान बान करेंगे, फ्रेश होंगे थोड़ा. मजा आ रही है आपको? बहुत मजा आ रही है. गुजराती में बोलो ना. नहीं, हम हिंदी बोलेंगे. कुछ अपना दोस्त को कुछ बोलना चाहोगे जो लूनावाड़ा में? कुछ भी नहीं बोलना चाहूँगा अभी तो मैं ये भी क्या कहूँ, कहने की चीज़ नहीं. चलो खाटू श्याम के बाद किधर जाना है हमको? खाटू श्याम के बाद सोचते हैं, बहुत टाइम है हमारे. आप कैसे हो भाई लोग? ગુજરાતી ગુજરાતી. અરે સોરી. અહીંયા અમારે નાસ્તો બાસ્તો કરવાનો છે. પછી આ રેકડામાં અમે જતા રહેશું. ખાટુ શ્યામ એ તૈયાર ફ્રેશનેસ થઈ ચાલુ છે ને. હવે ચાલુ જ છે. અહીંયા રીંગસ પર ઉભા છે. लाइक चालू करें पर इसका તો અમે હવે એ રેકડામાં બેસીને જઈએ છીએ ખાટુ શ્યામ. આ કાકાનો રેકડો છે. હાય કર દો. હાય. ચલો ભાઈ જઈએ છીએ ખાટુ શ્યામ. બરાબર. ચલો મળીએ હવે ખાટુ શ્યામ જઈને સીધા. તો અમે બેસી ગયા છે રેકડામાં. આ સુજલભાઈ, આ કાકા, પેલા પાછળ.
चलो હવે અમે ઉતરી ગયા છે. चलो अंकल मिलते ठीक है, थैंक यू. चलो मिलते हैं अभी हम. इधर बहुत भले लोग लेते हैं, ये भी हमारा भला है. हाँ तो અમે હવે આવી ગયા છે ખાટુ શ્યામ મંદિર. બસ આ એનો રસ્તો છે અમારા સુજલભાઈ. बहुत जल्द हम मंदिर तक पहुंचेंगे. શિવ હાય, તમને મંદિર બતાવી અમે અંદર મંદિર હવે કઈ છે અમને ખબર નથી. અંદરનું છે મંદિર. મોબાઈલની પરમિશન તો નહીં હોય. હશે હશે. દેખીએ હવે હોય તો અમે દર્શન કરાવશું. ચલો હવે મળીએ મંદિરમાં જઈને. સારું આવજો નહીં, બધું સરસ કરી દે ને મારી અંદર વિડીયો તો બસ અમે હવે જઈ રહ્યા છે મંદિરમાં. આ શિવભાઈ અમારા. કેવું છે ભાઈ, હું કેવું છું વિડીયો કોલ આવ્યો પપ્પાનો. એવું છે એમને. ચલો હવે મંદિરમાં અમે જઈએ પછી તમને દર્શન કરાવીએ. ચલો તો અમે મંદિરના અંદર આવી ગયા છે. બહુ દૂર નથી મંદિર, બરાબર. અમારા શિવભાઈ અંદર જવાનું છે પણ હવે જઈશું ત્યારે ખબર પડી. હા જઈશું ત્યારે ખબર પડશે. વરસાદ લીધો છે, મોરપીંછ લીધું છે. बहुत ही ज़्यादा भीड़ है, मतलब बहुत पब्लिक. हाँ भीड़ बहुत है यहाँ घड़ी. हम लोग हिंदी में व्लॉग बनाते हैं लेकिन गुजराती में बना रहे अभी. જેટલા પણ લોકો દેખે છે ગુજરાતી લુણાવાડાથી લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, कमेंट कर देજો. मारो लुक केवू लागे के हमारा तो नाम नहीं बता सकते, हमारा बहुत पहले से चैनल है. आपका चैनल का नाम क्या है? मेरा चैनल का नाम है जिया सैनी 26 करके लाइक सब्सक्राइब शेयर कीजिएगा. अरे हाँ जरूर जरूर. हमारे लूनावाड़ा के पब्लिक सुन रहे हो, उन्होंने नाम बताया, सब्सक्राइब कर देना उनकी चैनल को. हाँ हम सब भक्त है. આપણે તો ભાઈ ગુજરાતી છે, પ્યોર ગુજરાતી. આપણે ગુજરાતીમાં વ્લોગિંગ કરવાની હે. તો પબ્લિક થોડી શાંત થઈ છે. એમ લાગતેલું પાછળ તો કે બહુ ગુચુડ લાગતેલું પાછળ તો. थोड़ी स्पेस मिली है हमने. હવે થોડી સ્પેસ મળી છે તો સારું લાગે છે. આગળ શ્વાસ લેવામાં તકલીફ નહીં પડતી. મારો સુજલભાઈ, देव भाई की એ રહ્યા અમારા દેવાભાઈ. वो आ गए છે. ચલો અમે અંદર આવી ગયા છે. દેખી લો અંદર પબ્લિક છે આગળ બહુ. તો હવે દર્શન કરીને આવ્યા છે. અમે 2 જણ ખોવાઈ ગયા. પેલા લોકો બહુ આગળ જતા રહ્યા છે ને અમે 2 પાછળ રહી ગયા છે. લોકેશન મોકલ્યું એમને મને, પણ હવે એ લોકો બહુ આગળ છે તો હવે અમે જઈએ છીએ ચાલતા. દર્શન પણ કમ્પ્લીટ થઈ ગયા અમારા. સારી રીતે થયા દર્શન. શું કેવું છે બાબા તમારું? और बहुत सारी રીતે દર્શન થઈ ગયા છે. હવે આગળમાં જઈએ છીએ. હવે અમે એવું છે. 2 મીટર શોધીએ છે આગળ. ના આગળ જ છે, એ લોકો મળી જશે. તો ચલો હવે અમે આગળ જઈને કન્ટિન્યુ કરીએ. ચલો. તો આ લોકો અહીં જઈ રહ્યા છે, એમને ખબર જ નથી કે અમે એમના પાછળ છે. હવે ફોન કરશે લાગે અમને. દેખજો અમને ફોન કરશે એવું લાગે છે. તો ગાઈઝ અમે લોકો અહીંયા જ છીએ. अरे भाई શું કરું છું, તને ફોન કર્યો તારા પાસે. અમે કાંડા તારા પાછળ છે, ભાઈ તને ખબર પ્લાન હોય. કરીને આવ્યા છે. ચલો હવે તો ભોજન કરવું પડશે, બહુ ભૂખ લાગે. ચલો ભાઈ હવે અમે નાસ્તો બાસ્તો કરીએ, કારણ કે સવારનું કંઈ ખાધું નથી. પાકું ભોજન કરવું પડશે. પાક્કું ભોજન કરવું પડશે એવું લાગે છે અમને. લાગે છે નહીં કરવાનું. ચલો હવે અમે મળીએ, જમવા બેસીએ તઈ. ચલો. અમે બતાવીએ શું છે. કેવું છે શિવભાઈ? સારું છે. સરસ. હા તો ભાઈ આ 100 રૂપિયામાં અનલિમિટેડ છે. કેવું છે સુજલભાઈ? એટલે ચાવલ આયા નહીં કે હજી ચાવલ આવ્યા નથી, ચાવલ પણ આવશે. સારી છે, તમે જો તમારે ખાવો હોય તો એ ખાઈ શકો છો. લોકેશન દેખી લો, જૂન ધર્મશાળાના સામે, બરાબર. હા ચલો હવે અમારી પણ થાળી આવશે એટલે અમે પણ ખાઈ લઈએ. સવારનું કંઈ ખાધું નહીં. ચલો. હા તો અમે હવે દર્શન કરીને આવી ગયા છે.
હવે અમે અહીંથી જઈશું જયપુરમાં બસ સ્ટેશન સામે છે. આ ઘડી અમે રેસ્ટ લીધેલો. ગજા બજા લેવી તો અહીંથી લઈ લેવાય. ચલો ચલો ભાઈ જલ્દી. चलो भाई एक गोली दे देना. ये भी रखवा दे. चलो अंकल मिलते हैं. बाय बोल दो. बाय बाय. हाँ अगर किसी को लेना है तो इधर आ जाना. अभी हम बस स्टैंड आई ગયા છે. આ ખાટુ સામને અમે મૂર્તિયા ફોટો બોટો લીધો. હવે અમે અહીંથી કઈ જઈએ જયપુર ને. હવે અહીંથી જઈએ જયપુરમાં આરામ કરશું. હવા મહેલ જોશું, કંઈ ખરીદી કરશું, પછી રાતે 9 વાગે ટ્રેન છે આપણી મથુરાની. 5 કલાક લાગશે પાકતા. એવું છે એમ ને. એ મથુરા જશું. પ્રેમાનંદજી મહારાજને મળશું કે નહીં મળશું આપણે? ના મળશું. મળશું એમ ને. મળશું ને બાબરભાઈ? મળશું. બાબરભાઈ જીયા છે એટલે કોણ બોલે? સુજલ બોલે મારી જાન. ભાઈ બીજો ઠેલો કઈ ગયો? તો હવે અમે અહીંથી રીંગસ ઉતરી ગયા છે. ખાટુ શ્યામથી અમે રીંગસ ઉતરી ગયા. હવે અહીંથી જશું જયપુર. તો અમે હવે અહીં આવ્યા છે. આ લોકેશન દેખી લો તમે. બહુ મસ્ત લોકેશન છે. આ પણ કાકા અમને લેવા આવ્યા છે. અહીં આગળ અમે ફોટા પાડ્યા થોડા. હવે અહીંથી જઈ રહ્યા છે બીજે. ચલો તો ગાઈસ અમે આ રીલમાં પતંગ આવે અમે પકડી લીધી. એક નંબર પતંગ આવ્યા. લાય તો બતાવી દો. હા અમારે ભાઈ સુજલભાઈ એક નંબર પતંગ. તો હવે આ જંતર મંતર નો ગેટ છે. દેખી લો તમે. આ રાજાની છોકરી છે એમ કે છે. राजा की लड़की कुमारी जी है, ये राजा की लड़की है. हाँ देख लो आप. इधर का ये आसमान का भी मौसम बहुत एकदम सही है. भाई प्री वेडिंग के लिए ये बहुत सही जगह है. बहुत हाँ अगर किसी का शादी वादी हो तो इधर शूटिंग के लिए आना है तो बहुत ही एकदम औसम जगह है. अगर किसी को आना है तो एक नंबर जगह थे તમારે આવો હોય તો. ચલો હવે આગળ જઈએ. અમારા ભાઈ જપતા નહીં, ફોટા જ પડાઈ કરે છે. ગુજરાતી હિન્દી મિક્સ વ્લોગ હે. હાઈ કહી દો અંકલ. હા ચલો જયપુરમાં આવો ને તો કાકા ફરવાનું તમારું. બરાબર ચલો હવે આગળ જઈએ. बायो में अंकल का नंबर दे रहे हो. તો હવે અમે આવ્યા છે આ બીજું ફરવા. આ દેખી શકો છો તમે. હવા મહેલ કહેવાય એને. અને લોકેશન બી સારી છે. અહીંથી તમારે ફોટા લેવા તો અહીંથી પડી જશે. ક્લોઝથી તો તમારા ફોટા નહીં પડે વધારે સારા. અહીંથી તમારે સારા ફોટા પડશે કારણ કે આ હવા મહેલ બહુ મસ્ત દેખાય છે. અમે લોકોએ તો ફોટા પાડી લીધા. હવે જઈએ છીએ પાછા અમારી રિક્ષામાં. મારા શિવભાઈ कैसे भाई आपको हमारे बता दें. હા બહુ મસ્ત વસ્તુ છે. તમારે આવું હોય તો આવી શકો છો. આગળ ફોટો પાડવા ગાડી આવે છે. બટ બહુ કુછ हमारा उखाड़ नहीं सकते. તો હવે અમે રેલવે સ્ટેશન આવી ગયા છે જયપુર. હવે અહીંથી અમે જઈશું મથુરા વૃંદાવન. 9 વાગ્યાની ટ્રેન છે અમારી. એટલે હવે સીધા અમે મથુરા સવારે પહોંચશું. અમારા બાબરભાઈ જમી લીધું ભાઈ? જમી લીધું. બહુ સારું હતું ખાવાનું. હવે અમે નીકળશું મથુરા માટે. 9 વાગે અમારી ટ્રેન છે. એવું છે એમ ને. તો ભાઈ મથુરા હવે અમે પહોંચીને સીધો વ્લોગ કન્ટિન્યુ કરશું. ચલો હવે મળશું મથુરા. ટ્રેનમાં બકચોદી થશે તો અમે બતાવીશું. બતાવીશું તમને. હા ટ્રેનમાં બકચોદી થશે તો બતાવશું. બાકી સવારે કાલે ચલો. તો અમે આવી ગયા છો વૃંદાવનમાં. તો વૃંદાવનમાં હવે કચકચ ચાલે. લો હું નેચે ને ઝૂકી રહે ને. ચલો તો ગાઈસ કેવા છો તમે લોકો? અમે મથુરા આવી ગયા છે. બરોબર. હવે અમે અહીંથી રૂમ બૂમ લેશું રેસ્ટ માટે કારણ કે રાતના 1 વાગ્યા છે. હજી 2 વાગ્યા છે. અને હું તો ઊંઘ જ નથી. આ લોકો તો મેં પણ ઊંઘ જ નથી. બે હિરેન હું તો ઉઠાડવા આવેલો. એટલી બધી ઊંઘ નહીં લીધી. તમે ટાઈમ દેખી શકો છો. તઈ 1:54 2 વાગ્યા છે. હવે રૂમ બૂમ લઈએ, રેસ્ટ બેસ્ટ કરીએ અને સવારે મથુરા ફરીએ. ચલો તો
અમે દેખી રહ્યા છો આ ટ્રેનમાં JCB જાય છે. અમે ક્યારના ચાલ કરીએ છીએ. બહુ મોટું રેલવે સ્ટેશન છે આ. અમદાવાદ જેવું છે રેલવે સ્ટેશન. ચલો હવે દેખીએ આગળ જઈને શું થાય છે. ચલો તો અમે વૃંદાવન આવી ગયા છે. પાછળ રૂમ બુકિંગ કરી લીધી છે. રૂમ તમને પછી બતાવીએ. અમારા બાબરભાઈ 4:30 વાગ્યા છે સવારના. પેલા બે આગળ જાય છે તો મળીએ. અમે ટોકન લેવા જઈએ છીએ. ટોકન પ્રેમાનંદજી મહારાજને મળવાના ટોકન લેવા જઈએ છીએ. તો હવે દેખીએ અમને ટોકન મળે છે કે નહીં મળતા. તો ચલો આગળ જઈને કન્ટિન્યુ કરીએ. તો અમે હવે મહારાજના બહાર જ ઊભા છીએ. હવે અંદર સત્સંગ ચાલી રહ્યો છે. અમે નયા નથી એટલે આજે નથી જઈ શકતા. અમે 9 વાગે આવશું ટોકન લેવા. તો પછી અમે કાલે સવારે 5 વાગે આવશું ફરી. હા, એટલે સવારે 5 વાગે સત્સંગ સાંભળવા અમે આવશું. એટલે હવે લાગે અમે પાછા લગભગ રૂમ પર જ જઈશું, કારણ કે અમે નયા નથી. હવે ફ્રેશ બેશ થશું, પછી પ્રેમ મંદિરમાં ફરીને પછી ટોકન લેવા જશું. બરાબર, ચલો હવે સીધા રૂમ પર મળીએ. તમને રૂમ પણ બતાવી દઈએ અમે કઈ છે અમારી રૂમ. તો આ પેલો માર્ગ છે જેથી પ્રેમાનંદજી મહારાજ ચાલીને આવે છે, જે તમે રીલમાં પણ દેખી શકો છો. બહુ બધી રીલ્સમાં આવે છે. તે આ રોડ આવે છે. આ રોડ ત્યાંથી ચાલીને આવે છે. દેખો આગળ ફૂલો પણ પડ્યા છે. દેખો અમારે કને હવે ટોકન નથી ને એટલે અમે જઈ નહીં શકતા, અને અમે પ્લસ ફ્રેશ પણ નથી થયા. એટલે અમે ટોકન લેશું 9 વાગે, અને પછી બીજા દિવસે અમે સવારે જઈશું. તો અમે કિસ્મતવાળા હશું તો અમને પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા મળશે. તો ચલો હવે મળીએ આગળ કન્ટિન્યુ. તો હવે અમે हाँ राधे 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 आंटी. चलो अभी हमने फ्रेश बेस થઈએ. બ્રશ બી હજી કર્યો નથી. બ્રશ બસ કરીએ. આપણું રૂમ છે. શિવભાઈ કેવું છે રૂમ? સારું છે. ચલો હવે અમે ફ્રેશ બેસ થઈએ પછી મંદિરમાં જઈએ. ચલો कानो कहा देखो गाइस, आज हम कुर्ता पहनने वाले हैं प्रेम मंदिर में. देवा देखा नीचे डिपार्टमेंट. તમે જોઈ શકો છો આ મૂર્તિ ઇસ્કોનની છે. हमारा शिव भाई. हेलो गाइस, ये आप देख सकते हो यहाँ भी वीडियो लेना मना फिर भी ले रहे हैं. हमारा बाबर भाई. ब्यूटीफुल. हमारा कुर्ता उस आंटी जी को बहुत पसंद आया. गुजराती. નુકસાન લેને ફોટો પડ્યા આપણે જે કોઈ ઘરે નહીં ગુજરાત છે ને આપણે हमारा कुर्ता बहुत ही यूनिक है. इन लोगों को बहुत पसंद आया हमारा कुर्ता, क्योंकि आप देख सकते हो मेरा कुर्ता, सुजल भाई का कुर्ता, भाई का कुर्ता और शिव भाई का कुर्ता. चलो अभी हम फोटो वोटो खींचते हैं. चलो आप તમને બેઠા બેઠા વૃંદાવન બતાવું છું મેં. देखी लो. भाई लोग जय श्री कृष्ण कमेंट कर देજો. તો અમે જઈ રહ્યા છીએ બીજા મંદિરમાં. તો હવે દેખીએ અમે કયા મંદિરમાં જઈએ. હજી તો પ્રેમ મંદિરમાં અમે ગયા પણ નથી. તો પ્રેમ મંદિર પણ બહુ મસ્ત લાગે છે. આ ઇસ્કોન મંદિર છે એની બાજુમાં છે થોડું.
થોડું એટલે થોડું દૂર છે. તો હવે દેખીએ અમે બીજા મંદિરમાં કયા મંદિરમાં જઈએ છીએ. શું કહું શિવભાઈ? હવે દેખીએ કયા મંદિરે જઈએ, નક્કી કરીએ બહાર જઈએ. હા તો ચલો મળીએ બીજા મંદિરમાં. બાય. તો અમે બહુ બધા મંદિરો ફર્યા પણ પબ્લિક બહુ વધી હતી એટલે મેં ફોન ના કર્યો. હવે આ દેખો તમે આગળ જય કૃષ્ણ ભગવાન રાસ રમવા આવે છે. કૃષ્ણ ભગવાન રાસ રમવા આવે છે અત્યારે પણ. અમે 2-3 મંદિરોમાં 3-4 મંદિરોમાં ફર્યા પણ પબ્લિક એટલી બધી હતી ને તો ફોન કાઢવાની કેપેસિટી નથી અમારી. હા દેખી લો. તો હવે અમે બધા મંદિરોમાં ફરી લીધું છે, ખાલી પ્રેમ મંદિર બાકી છે. તે હવે અમે રાતે જશું. હવે અમે જઈ રહ્યા છીએ રૂમ પર, કારણ કે અમે થાકી ગયા છે ચાલીને. શિવભાઈને ભૂખ લાગી છે. સુજલભાઈ ભૂખ લાગી છે? ભૂખ લાગી. બ્લોગ ચાલે કેવું છે એ જમવું જ પડે, નકર મજા ના આવે. હા તો હવે અમે રૂમ પર જઈએ ભાઈ. દેખીએ નાસ્તો વાસ્તો મંગાવીએ હોટલમાંથી પછી ઓનલાઈન. ચલો હવે મળીએ સીધા રાત્રે પ્રેમ મંદિરમાં. ચલો. ના ભાઈ રૂમમાં બતાવે પાછી 2-4 ઘડી મસ્તી. એવું છે એમ ને? તો ભાઈ દેખીએ. ચલો તો અમે આવી ગયા છે પ્રેમ મંદિરમાં. દેખી શકો છો તમે, બહુ નજીક આવી ગયા છે આ પ્રેમ મંદિર. હવે ચંપલ બંપલ કઈ કાઢવાના છે ખબર નથી અમને. અંદર જઈને અમે ચંપલ કાઢીએ. ચલો હવે ચેકિંગ આવશે. ચલો ભાઈ તો અમે આવી ગયા છે પ્રેમ મંદિરમાં. આ પ્રેમ મંદિર બહુ જ મસ્ત લાગે છે. દેખી લો. ચલો હવે અમે દર્શન કરવા જઈએ, પછી તમને શૂટિંગ બતાવીએ. આ દેખી લો, બહુ મસ્ત છે. રાતના લાઇટિંગ પણ થાય છે. તો રાતનું બી લગભગથી અમે બતાવું છું તમને. ચલો હવે મેં બંધ કરું છું, પછી કન્ટિન્યુ કરીએ આપણે આગળ. તો અમે હવે પાછળના ભાગે આવ્યા છે. પબ્લિક પણ તમે દેખી શકો છો. પબ્લિક પણ બહુ બધી છે. અમારા શિવભાઈ જાય છે હવે, દેખી લો. હવે અમે ચપ્પલ કાઢીને દર્શન કરવા જઈશું. હજી ચપ્પલ પણ અમે કાઢ્યા નથી. પબ્લિક પણ બહુ છે. હવે દેખીએ લાઈન કેટલી છે. અહીં પણ બહુ પબ્લિક છે. ચલો તમને દર્શન કરાવી દીધા છે બરાબર સારી રીતે. આ પ્રેમ મંદિરનો અંદરનો ભાગ હતો. પબ્લિક પણ ફૂલ છે. હવે આ કઈ જઈએ છે દેખીએ ઉપર જઈને. ભાઈ પણ બીજા કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાગે છે મને. દેખીએ કૃષ્ણ ભગવાન જ છે કે નહીં. તો અમે હવે ફોટા લીધા છે. આ મંદિર છે. ફોટા અમે વિડીયો ઉતાર્યા. આ મંદિર દેખી લો. આ દેખી લો તમે, બહુ જ મસ્ત છે. લાઇટિંગ પણ થશે, રાત પડશે એટલે. હવે 5:30 વાગ્યા છે. આ મંદિર દેખી લો.
પબ્લિક પણ બહુ બધી છે અહીંયા આગળ. બહુ જ મસ્ત લોકેશન છે, તમારે આવો હોય તો આવી શકો છો. ચલો બાકી અમે કન્ટિન્યુ કરીએ, પણ હવે બીજા ફોટા પાડવાના છે તો ફોટા પાડીએ. પબ્લિક પણ બહુ બધી છે. મંદિર દેખી લો, પ્રેમ મંદિર. ચલો હવે અમે મળીએ થોડી વાર પછી મળીએ આપણે. એક આવી રહ્યો અને પેલા બે તો ઊભા. તો જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી દેજો, જય શ્રી કૃષ્ણ. એક પ્રેમ મંદિર માટે એક જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી દેજો. ચલો હવે મળીએ આપણે થોડી વાર પછી. તો અમે હવે ફોટા લઈને આવી, હવે બધું દેખવા જઈએ છીએ. તો હવે તમને અમે બતાવીએ. પ્રેમ મંદિરને જેટલું દેખો એટલું તો મારું મન નહીં ભરાય, કેમ કે બહુ જ મસ્ત મંદિર છે, બહુ જ બ્યુટીફુલ મંદિર છે એમ કહીએ તો પણ ચાલશે. શું કેવું છે બાબર તમારું? હા, આ વ્લોગ દેખાવાળાને કહેજો જય શ્રી કૃષ્ણ કોમેન્ટ કરી દે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હા, તમારા ભાઈ ડેવલપર બધા છે. શિવ પટેલિયા છે ભાઈ. ચલો હવે બધું દેખો, પબ્લિક પણ બહુ બધી છે. અહીં પર તમે દેખો પાણી પડી રહ્યું છે. જય દેખો તે કૃષ્ણ 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 જ દેખાય છે. રીલમાં જેવું દેખે છે ને એનાથી પણ મસ્ત જગ્યા છે આ. તમે આવી શકો છો, આવું હોય તો તમારું કિસ્મત હોય તો તમે આવી શકો છો. અમારું તો કિસ્મત હતું તો અમે તો આવી ગયા. શું કેવું? સાચી વાત છે. હા દેખો, ઓકે રિપોર્ટ. ચલો હવે મળીએ આગળ જઈને. ચલો તો હવે અમે વરસાદ લઈ લીધો છે. શિવભાઈ કેટલા પેકેટ લીધા? 4 પેકેટ. મેં 2 પેકેટ લીધા છે. દેખો આ નાઇટ વ્યૂ. હજી પ્રોપર નાઇટ થઈ નથી, થોડી લાઇટિંગો ચાલુ થઈ છે. અમારા દર્શન થઈ ગયા છે એટલે અમે રૂમ પર જઈએ છીએ. દેખી લો નાઇટ વ્યૂ, મંદિર પણ દેખી લો. તમારે આવું હોય તો આવી શકો છો. બહુ જ મસ્ત મંદિર છે. મારું વોઇસ છે ને નોઇસ રિડક્શન કરવું પડે એટલે ક્લિયર આવી જાય થોડું. તો ચલો હવે આપણે જઈએ રૂમ ઉપર. હા, રૂમ પર જઈને હવે નાસ્તો ખાવા ખાઈએ. ભૂખ લાગી છે. ચલો तो अभी हम प्रेमानंद महाराज जी ने મળીને આવી ગયા. અહીં ચા બા પીધી. હવે સુજલ આવે એટલે અમે જઈએ. કઈ બરસાના ને? બરસાના જ આરામ ભાઈ. હા, તો અહીંથી અમે જઈએ છીએ બરસાના. ફરી ભરીને પછી સાંજ સુધીમાં પાછા આવી જશું, કેમ કે અમારો રૂમ આગળ 2 દિવસનો છે એટલે બધો સામાન અહીં આગળ છે અમારો. એ કાલે નાઇટમાં પ્રેમાનંદજી મહારાજને પાછા એક વખત મળશું. આઈ વિશ કે અમને મળે. હવે તો અમને મળી લીધા. મેં તમને બતાવું છું વિડીયોમાં, તમે દેખી લીધા છે, પાછળ વિડીયોમાં મેં મૂક્યા છે. તો હવે અમે જઈએ, બાબર આવે એટલે, સુજલ આવે એટલે જઈએ. તો ચલો હવે મળીએ બરસાનામાં. ચલો તો હવે સુજલ આવી ગયો છે. હવે અમે જઈ રહ્યા છીએ પૈસા ઉપાડવા. પૈસા ખૂટ્યા છે અમારા. શું કેવું છે શિવાય? ખૂટ્યા નથી, બટ અમારા અકાઉન્ટમાં હવે પડેલા છે એટલે અમે વિચારીએ કે કેશ ઉપાડી લઈએ, કેમ કે ગૂગલ પેની સુવિધા બહુ ઓછી છે એટલે અમે પૈસા ઉપાડવા જઈએ છીએ. કેટલા ઉપાડ્યા શિવભાઈ? 3-4 હજાર ઉપાડી લઈએ એમ ને? થઈ જશે એટલે થઈ જશે એમ ને? ચલો તો હવે પૈસા ઉપાડીએ. એટીએમ કાર્ડ પણ આપણે લઈને આવ્યા છે તો સારું થયું, નકર નહીં કોઈ ગૂગલ પે કરીને આપશું. તો આ દેખો
આપણી લુણાવાડાની જ બેંક છે, યુનિયન બેંક. ચલો હવે પૈસા ઉપાડીએ. ચલો રાધે રાધે. પૈસા ઉપાડીને આપણે મળીએ. તો હવે આપણે પૈસા ઉપાડી લીધા છે, બરાબર. હવે પૈસા ઉપાડી લીધા છે એટલે હવે આપણે જઈએ ઓલા કાર્ડ. ચલો હવે આપણે જઈએ છીએ બરસાના. પૈસા ઉપાડી લીધા છે. ચલો હવે મળીએ બરસાનામાં. હા. તો અમે આવી ગયા છે બરસાના. હવે અંદર જઈએ, શું છે દેખીએ. શું દેવો છો શિવભાઈ? ના નથી ખાતો, ફ્રૂટ બૂટ નથી ખાવું અમારે. हाँ नहीं ये कुछ भी बोलता रहता है. चलो ये अपना अंदर जाइए. तुलसी माला है, सब बहुत सारा है. चलो हमें તમે અંદર જઈને બતાવીએ કેવું છે. પછી આગળ પબ્લિક પણ બહુ બધી હશે એટલે ચલો. લસ્સી પણ મળે છે આગળ. દુપટ્ટા પણ સારા મળે છે. દુપટ્ટા પણ દેખ્યો તમે, ખાલી દેખો તમે લોકો. ખાલી દેખો. ચોલી પણ આગળ સસ્તી મળે છે, 500 રૂપિયામાં. જેવી જોઈએ એવી મળે છે. ચલો આગળ જઈને આપણે કન્ટિન્યુ કરે કેમ કે પબ્લિક છે. ચલો હવે આપણે જઈએ આગળ. बरसाना बरसाना आ चुके हैं. यहाँ की लस्सी बहुत बड़ी फेमस है. हाँ चलो माँ लस्सी दिखाड़ी. अभी गुजराती लस्सी दिखाड़ी. आप नहीं वापस रिटर्न में खाते हैं सब कुछ. ये मिठाई, ये लस्सी देखो. लस्सी बहुत बढ़िया आती है. हमें खातेली तो वृंदावन में खातेली. चलो यहाँ पे देखो, यहाँ पे बहुत सस्ता मिल रहा है. ये हमारे कान्हा जी. चलो अभी हम चल रहे ऊपर. हाँ तो अभी ऊपर आई गया हमें. बोलो राधा रानी की जय, भारत माता की जय. सब मिक्सिंग बोलाई છે આ ગાડી. वर्षों પછી મેં पाउच देखे बताई दे. कितना वर्ष પછી पाउच देखे. ले लो भैया. नहीं रिटर्न में लेते हैं मान ली. કેટલા વર્ષો પછી આપણે પાઉચ દેખવા મળ્યા. बात कीजिए एकदम तिलक से बहुत परेशान हो गए. वर्षा 20 रुपया को ચલો આપણે અંદર જઈને દેખીએ. મોબાઈલની પરમિશન હોય તો આ બરસાના દેખી લો. વૃંદાવન આવો તો બરસાના જરૂર આવજો. ફોટો શૂટ થાય છે. ચલો આપણે હવે અંદર જઈને કન્ટિન્યુ કરીએ. બહાર તો પબ્લિક છે. ચલો તો આપણે અંદર આવી ગયા છે. પબ્લિક પણ દેખી શકો છો તમે. દર્શન કરી લો. ઘેર બેઠા તમને દર્શન કરવા મળશે. चलो આપણે નીચે જઈને કન્ટિન્યુ કરીએ. ઓકે ચલો. તો હવે દર્શન કરીને આવી ગયા છે. આ વ્યૂઝ. હવે અહીંથી નીચે ઉતરીએ. ખરીદી બરીદી કરીએ તો ખરીદી બરીદી કરીએ થોડી ઘણી. लिफ्ट है. लिफ्ट भी है यहाँ पे. मैंने अभी देखा. ये देखो
चलो अभी आगे जाते हैं। लिफ्ट में नहीं आ सकते तो भी चलेगा क्योंकि ज्यादा मतलब વધારે સીડીઓ પણ નથી। હિન્દીમાં આદત પડી ગઈ છે બોલવાની। આ લિફ્ટ 300-400 સીડીઓ છે એટલી તો ચડી જવાય આરામથી। લિફ્ટ તો લાગે ચોટી જ રહી है મને તો એવું લાગે। चलो હવે નીચે જઈએ। चलो હવે ખરીદી બરીદી કરવી હોય તો આપણે કરી લઈએ। બાબર કરવાની છે ખરીદી છે ને ભાઈ હે સેટિંગ માટે લેવાનું છે ને તમારું સેટિંગ છે પાછું શું વાત છે શું લેવાનું છે ઓઢણી બોટલી લેવાના ઝુમકા બુમકા લેવાના છે એવું છે એમ ને ભાભી ખુશ થઈ જશે બ્રેસલેટ ને બ્રેસલેટ બધું લેવાનું છે ભાભી ખુશ થઈ જશે હા સાચી વાત છે તમારી તો અમે હવે ખરીદી કરી લીધી છે શિવભાઈએ પણ ખરીદી કરી લીધી છે બેરા માટે બી લઈ લીધું બધા માટે એવું છે એમ ને ચલો ભાઈ શિવભાઈ અમારે હે ઓ શિવભાઈ અમારા સિંગલ છે કોઈ હોય તો સારી સુશીલ કન્યા તો કહેજો ચલો હવે અમે જઈને ફોટો શૂટ કરીએ કોઈ પણ ચાલશે જેવી એવી લૂલી લંગડી આંધળી ગમે તેવી ચાલશે બહુ તંગી પડી છે ફોટા પાડી ચલો हम यहाँ पे અહીં ગાડી ફોટા પાડીને પછી અમે તમને બતાવીએ કે શું શું ચલો હવે ફોટા બોટા અમે પાડીએ ફોટા પાડી લઈએ સારા इधर उतार देना हम लोग मान मर्यादा જેવું તો હોવું જોઈએ ને આ બરસાના છે દેખેલું ઉપરનો વ્યૂ ચલો હવે શિવભાઈ બોલાવે છે દેખીએ આપણે ફોટા બોટા આવી કઈ રીતના પાડીએ જઈને ચલો હવે ફોટા બોટા પાડીએ પછી આગળ કન્ટિન્યુ કરીએ હા દેવા હવે દર્શન બર્શન કરીને અમે આ ખાવા બેઠા છે ये देखो ये पता ड्राई नहीं फ्रूट। इसे क्या बोलते हैं ડ્રાય ફ્રૂટ ખાઈએ છીએ એટલે ભાઈ ચણા ચોર ગરમ સુજલભાઈ લસ્સી લેવા ગયા છે સુજલભાઈ પૈસા ના લઈ ગયા ચલો હવે અમે આ ખાઈ લઈએ પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ આપણે ચણા ચોર લેજો સુજલભાઈ આવ્યા નથી એની લસ્સી પણ એક નંબર હોય છે બતાવીએ આપણે આવી ગયા સુજલભાઈ એટલે પૈસા ના લઈ જાય લઈને આવ્યો મસ્ત કેવી છે લસ્સી બહુ મસ્ત છે સારી છે બહુ એટલે બહુ મસ્ત અમૃત સમજી ગયો ચલો ભાઈ હવે આપણે ખાઈ લઈએ સુજલભાઈ પી લે લસ્સી પછી આપણે આગળ કન્ટિન્યુ કરે બ્લોગને ચલો આ દેખી લો તમે ચલો હવે આપણે રિક્ષા સાઈડ જઈએ છીએ આપણે મમ્મી માટે બેન માટે બધા માટે લઈ લીધું છે બરાબર હવે આપણે અહીંથી જઈએ સીધા રિક્ષામાંથી આપણે જઈશું ગોવર્ધન પર્વત જ ને ગોવર્ધન પર્વત જઈશું હવે દેખીએ કઈ લઈ જાય છે મને પણ ખબર નથી આ લોકો વાત કરતા ગોવર્ધન જવાની તો હવે દેખીએ આપણે અહીંયા જમવાનું બી બહુ સારું છે જમવાનું પણ સારી લસ્સી પણ સારી છે સુજલે પીધી છે મેં બતાવી તમને તો ચલો હવે જઈએ રિક્ષામાં આ સાઈડ લો તો ચલો હવે મેં ગયા છે નંદગાંવમાં હવે નંદગાંવમાં આપણે જઈએ છીએ હવે ફરવા चलो હવે ફરી આપણા નંદગાંવમાં શું શું છે દેખીએ અને તમને બતાવીએ हम आ चुके हैं श्री नंदगांव जी के गांव में अभी हम जा रहे हैं તો આપણે આવી ગયા છે મંદિરમાં બરાબર राधे પીવાનું પાણી છે પાણી પીવું પડશે હાલ दवाई दवाई तारे હા હવે પકડ તો પાણી પી લે ચાલુ રાખ बस મીઠું પાણી છે નહીં ગઈ ચલો મંદિર તો બંધ હતું 4 વાગે મંદિર ખુલવાના છે પણ આપણે બહારથી દર્શન કરી લીધા બરાબર એની ગલીઓ બહુ મસ્ત છે હવે અહીંથી અમે જઈએ ગોવર્ધન
ગોવર્ધનથી પછી કઈ જવાનું? ગોવર્ધનથી પછી લગભગથી ડાયરેક્ટ પાછું વૃંદાવન જશું અમે અમારી રૂમ ઉપર, કેમ કે રાતના હવે 2 વાગે પણ ઉઠવાનું છે પ્રેમાનંદજી મહારાજને મળવાનું. એટલે હવે ચલો મળીએ ગોવર્ધનમાં. હવે અમે જઈએ છીએ રિક્ષા કાને અમારી, એની ગલીઓમાં કૃષ્ણ જ છે. તો અમે હવે પહોંચી ગયા છે, વૃંદાવનમાં એન્ટર થઈ ગયા છે. હવે રૂમ પર જઈએ છીએ અમારી. એથી હજી 5 કિલોમીટર છે, 4.5 કિલોમીટર. અમારા જે સુજલભાઈ ડ્રાઈવ કરશે. ચલો હવે અહીંથી અમે રૂમ પર જઈશું, રેસ્ટ કરશું અને રાત્રે પ્રેમ મંદિરમાં જઈશું, કેમ કે કાલે અમે ગયા નહોતા પ્રેમ મંદિરમાં, તો આજે જઈશું નાઇટની લાઇટિંગો દેખવા માટે. તો ચલો હવે મળીએ સીધા રૂમ ઉપર. ચલો તો અમે આવી ગયા છે બાલ્કની. તો અમે ઉતરી ગયા છે રિક્ષામાંથી. આ સુજલભાઈ મારા ખભા પર હાથ મૂક્યો છે. આ પ્રેમ મંદિરમાં અમે રાત્રે આવીશું, કારણ કે અમે ફરીને હવે થાકી ગયા છે. હવે ઘેર રૂમ પર જઈએ, ફ્રેશ થઈએ એટલે પાછા જઈએ મંદિર પર, કેમ કે હવે થાક થોડો ઉતારવો પડશે. સવારના અમે ફર કરીએ છીએ. શું કેવું છે સુજલભાઈ તમારું? સાચી વાત છે તારી. એટલે કેવું હવે અમે ઘેર રૂમ પર જઈએ, ફ્રેશ થઈએ, હાથ પગ ધોઈએ, નાસ્તો બાસ્તો કરીએ. સવારનું કંઈ ખાધું નથી, ભૂખ પણ બહુ લાગી છે, એટલે આ અમે ખરીદી કરી છે. તો ચલો હવે મળીએ રૂમ ઉપર. ચલો બાય કહી દે. ઓકે બાય ફેન્સ યો ફેન્સ. તમે રૂમ પર આવી ગયા છે. આ ચડ્ડી સુકાવવા માટે શું કરી રહ્યો છે? મોડા પર પડી ઉગવી દે, પંખા પર જ મૂકી દે. ચિત્ર બોલી ફસાઈ ગયા ને ભૂલમાંથી. once more અડે કઈ સેફટી કરા દે. તો અમે રૂમ પર આવીને આ બધા ધતિંગો કરી રહ્યા છે, કેમ કે કાલે એક ને એક ચડ્ડી પહેરવાની છે. ઓ રૂમાલ લાય રૂમાલ લઈ લાય. ઓલો આ રાધેની ઓઢની લઈ લે, ઓઢની સાઈડ પર લઈ લે. यहाँ पे खाने का प्रोग्राम हो रहा है, शायद नहीं करने वाले पहले डिलीवरी निकले. कितने आदमी थे. તારા બાપનો રૂમાલ આ ફેરવ ને કઈ जा बाजा सेफ्टी करना है. हम कहीं छू. તો ચલો હવે આપણે મળીએ. અમે ફ્રેશ થઈએ. પ્રેમ મંદિરમાં જવાનું છે. શું કેવું છે શિવભાઈ? હવે જવું પડશે. પ્રેમ મંદિરમાં ફોટા પાડીએ, નાઇટ શૂટ કરીએ, કુર્તા પહેરીએ. ચલો ભાઈ, રાધે. મળીએ. આ ચડ્ડી સૂકવી રહી છે પંખા પર. ચલો હવે ઓનલાઈન આજે બહુ ટાઈમ પછી અમે ઓનલાઈન ખાવા મંગાવીએ છીએ, કેમ કે 4 દિવસથી એકને એક ખાવા ખાઈએ છીએ તો કંટાળી ગયા છે. એટલે આજે હવે ઢોસા બોસા મંગાવીએ. હવે ઇડલી તો ઇડલી મંગાવી હતી, ઇડલી ઢોસા મંગાવીએ, રાઈસ મંગાવીએ. ચલો આપણે મળીએ પછી, બરાબર? પ્રેમ મંદિરમાં મળીએ હવે સીધા. હા ચલો ભાઈ, લવ યુ બોલ દિયા શિવભાઈ ને. ચલો ભાઈ, ચલો આપણે મળીએ પછી પ્રેમ મંદિરમાં. ચલો તો અમે હવે આવી ગયા છે શ્યામમાં. તો કઈ સાઉથ ઇન્ડિયન પણ છે, તો અમે સાઉથ ઇન્ડિયન મંગાવશું, બીકોઝ અમે 3 દિવસથી એકને એક ખાઈને થાકી ગયા છે. શું કેવું બાબર તમારું? હા, મોઢાનો સ્વાદ બગડી ગયો છે. આ પપ્પા નો સોટી. हाँ तो चलो अभी हमने पाव भाजी और मस्त. तो चलो अभी हम खाना वाना आते हैं, देखते हैं कैसा लगता है. चलो आपको अच्छा लग रहा है साउथ इंडियन मंगवा के? आपको अच्छा लग रहा है साउथ इंडियन मंगवा के शिव भाई? खाने से पता चलेगा. चलो भाई, क्या बोलते हैं सुजल भाई? खाने का वेटिंग कर रहे हैं. खाने का वेटिंग कर रहे हैं. चलो मैं भी खाने का ही वेटिंग कर रहा हूँ. खाना वाना खा के हम आगे कंटिन्यू करते हैं. चलो
તો હવે અમે ખાઈ લીધું છે બરાબર. 800 રૂપિયા બિલ બન્યું પણ વાંધો નહીં, મજા આવી ગઈ અમને. ઢોસા ખાધું, પાવભાજી ખાધા, મજા આવી ગઈ. તમે અહીં ખાઈ શકો છો સાઉથ ઇન્ડિયન, જો તમારે ખાવો તો અહીંયા આગળ આવીને. બાકી હવે અમે જઈ રહ્યા છીએ પ્રેમ મંદિરમાં. તો મળીએ પ્રેમ મંદિરમાં જઈને. થોડુંક ચાલવાનું છે આગળ. તો ચલો આગળ પબ્લિક પણ છે. તો ચલો હવે પ્રેમ મંદિરના અંદર જઈને આપણે કન્ટિન્યુ કરીએ. તો ચલો અમે આવી ગયા છે પ્રેમ મંદિરના અંદર. ફૂલ પબ્લિક છે આગળ. હવે દેખીએ, ચલો ચેકિંગ આવ્યું. તો આપણે આવી ગયા છે પ્રેમ મંદિર. નાઇટ લાઇટિંગ તમે દેખી શકો તો પબ્લિક તો બહુ જ છે. हेलो ચલો હવે અમે ફોટોશૂટ કરીએ. ફોટોશૂટ કરીને આગળની ભાગે જઈએ એટલે તમને બતાવીએ. मथुरा वृंदावन કેમ કે ચલો દૂર જઈને વાત કર. અમે ફોટોશૂટ લઈ લઈએ હવે અહીંથી. લે લો ફોટા પાડ લઈશું. તમે પબ્લિક દેખી શકો છો, આંધળી પબ્લિક છે આ ઘડી. ચલો આ પ્રેમ મંદિર દેખી લો. રાતનો શો તમારો. પબ્લિક તો તમે દેખો તો ઘણી જ પબ્લિક છે, બહુ જ પબ્લિક છે. ફોટા ખેંચવામાં પણ પ્રોબ્લેમ થાય છે અમને, કેમ કે ફોટાના વચ્ચે કોઈને કોઈ આવી જાય છે. સુજલભાઈ અમારે કેવું છે ભાઈ? સુજલભાઈ कम्प्लीट છે આપણે. કમ્પ્લીટ છે. કેવું લાગે છે મંદિર તમને? બહુ સુકૂન છે આ મંદિર. ચલો હવે દર્શન બર્શન કરી લો. ઘેર બેઠે બેઠે પ્રેમ મંદિરના દર્શન તમને કોઈ કરવા નહીં દે મારા સિવાય, કેમ કે મેં ભોલો ઇન્સાન છું. ચલો તો પછી આપણે ફોટા ફોટા ખેંચીને કન્ટિન્યુ કરીએ આગળ. ચલો તો હવે પ્રેમ મંદિરની લાઇટિંગો તો બંધ થઈ ગઈ છે એટલે હવે અમે જઈ રહ્યા છીએ રૂમ ઉપર, કારણ કે ઠંડી અતિશય બહુ લાગે છે મને. ફોટાના ચક્કરમાં સ્વેટર બેટર કશું પહેર્યું નથી. શિવભાઈ કઈ ગયો? હવે ચપ્પા ઉપર ગયો. ચલો હવે જઈ રહ્યા છીએ આપણે રૂમ ઉપર, કારણ કે રાત્રે 2 વાગે પણ પ્રેમાનંદજી મહારાજને મળવા જવાનું છે. એટલે આપણે મળીએ રાતમાં 2 વાગે. જો રૂમમાં કંઈક થશે મસ્તી જેવું તો અમે બતાવીશું તમને. નકર તો પછી સીધા રાત્રે 2-2:30 વાગે અમે બતાવશું તમને. બરાબર. અમારા ચપ્પલ મળતા નથી. એક મળી ગયો, બીજો પણ મળી ગયો છે. ચપ્પલ સેફ છે એટલે કોઈ વાંધો નથી. ચલો મને પણ મળી ગયા છે, બધાને ચપ્પલ મળી ગયા છે ને હવે અહીંયાથી અમે જઈએ છીએ બહાર. ચલો આ દેખી લો તમે વૃંદાવન. એમની તારે ગોળા ઓમ કરવાનું. આપણે આગળ તો અમે હવે રાતના 2 વાગે પ્રેમાનંદજી મહારાજને મળવા જવાના છે. તો રાતના 2 વાગે તમને બતાવશું પ્રેમાનંદજી મહારાજને કમ્પ્લીટ રીતે. આજે અમે તમને બતાવ્યા બટ એ ગાડીમાં હતા એટલે બહુ સારી રીતે બતાવી ના શક્યા. બટ રાતના 2 વાગે તમને ચોક્કસ બતાવશું, બિકોઝ રાતના અમે વહેલા ઉઠી જવાના છે. ઊંઘે જ નહીં. આજે તો કદાચ જ ઊંઘે એવું છે. હા કદાચ જ ઊંઘે, કેમ કે કાલે ઊંઘી ગયેલા તો અમે મિસ સવાર જ પડી ગયેલી, કેમ કે થાકી ગયેલા અમે લોકો. એટલે અમે બતાવશું તમને, પાક્કું બતાવશું 2 વાગે પ્રેમાનંદજી મહારાજને. દર્શન કરી લેજો. હા દર્શન કરી લેજો. તમને બેઠા બેઠા આખું વૃંદાવન ખાટું શ્યામ આવું તો કોઈ બતાવે નહીં વૃંદાવનમાં, એટલે અમે લોકો બતાવીએ છીએ. તો ચલો લાઇટિંગ શું બંધ થઈ ગયું છે એટલે હવે મજા નહીં આવે. અમે ફોટા પણ તમારા લીધે અમે ફોટા પણ ના પાડી શક્યા. બ્લોગ કરીને ફોટા ના પડ્યા. બટ કોઈના તમારે આવું તો આવતું. બહુ મસ્ત જગ્યા છે અહીંયા આગળ. તો ચલો હવે મળીએ અમે સીધા રૂમ ઉપર. જો રૂમ ઉપર કંઈક થશે તો અમે તમને બતાવશું, જેમ કે મસ્તી જેવી. બીજું તો કંઈક થવાનું નથી. તો ચલો મળીએ સીધા રૂમ પર. રાધે રાધે. તો હવે અમે બધા રેડી થઈ ગયા છે. તો હવે અમે રૂમ ચેકઆઉટ કરીએ છીએ. હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ મથુરા. કોને કોણ લાગે? મથુરાથી 3 વાગ્યાની ટ્રેન છે ગોધરાની.
તો 3 વાગે અમે નીકળી જશું ગોધરા માટે અને ગોધરા નાઇટ શિફ્ટ કરશું કેમ કે રાત્રે 12 વાગે પહોંચશું તો 12 વાગે તો બસ મળવાની નથી. તો ભાઈ તો હવે વૃંદાવનને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. શું કેવું છે શિવભાઈ? ના બરોબર છે યાર. એટલે હવે અમે વૃંદાવનને બાય બાય કહીએ. બહુ મજા આવી વૃંદાવનમાં. જો તમારે આવો તો આવી શકો છો. બહુ પબ્લિક પણ નથી અત્યારે ને કારણ બહુ પબ્લિક હોય છે તો. અને હા, રાતના અમારથી ઉઠાયું જ ના પ્રેમાનંદજી મહારાજને મળવા માટે. તો પ્રેમાનંદજી મહારાજને તો કંઈ નહીં, આપણે દર્શન તો કરી લીધેલા એટલે વાંધો નથી. બટ હવે પાછો બોલાવો આવશે તો આપણે પ્રેમાનંદજી મહારાજને ચોક્કસ મળશું. તો અને કોમેન્ટમાં રાધે રાધે લખી દેજો. તો હવે અમે મળીએ છીએ મથુરામાં. મથુરામાં 2-3 જગ્યા ફરવાની છે તો હવે ત્યાં ફરશું અમે. અને બીજું તો કંઈ નહીં. હવે અમે નાસ્તો વાસ્તો કરીએ કેમ કે ભૂખ પણ લાગી છે. સવારમાં ચા એકલી પીધી છે. તો ચલો મળીએ હવે સીધા બસ પકડીએ. ચલો બાય બાય. તો મથુરા રહ્યું સાઈડ ઉપર. હવે અમે આવ્યા છે પ્રેમાનંદજી મહારાજને ફોટો લેવા કેમ કે ફોટો લીધો નથી આપણે. મતલબ લેવાનું જ હતો બટ રહી ગયેલો એટલે મેં અને શિવભાઈ આવ્યા છે આગળ ફોટો લેવા. તો હવે દેખીએ કયો ફોટો લઈએ આપણે સારો. અને જો પ્રેમાનંદજી મહારાજના દર્શન થઈ જાય કિસ્મતમાં હોય તો સારું. બાકી ચલો આપણે આગળ જઈને દેખીએ, ફોટો લઈએ. ચલો. તો આ પ્રેમાનંદજી મહારાજની લોકેશન છે અને આપણે ફોટો લીધો છે પ્રેમાનંદજી મહારાજનો. અહીંથી જ આપણે લીધો છે એટલે આપણે યાદગીરી માટે રહે. હવે અહીંથી અમે જઈ રહ્યા છે. પ્રેમાનંદજી મહારાજનું કોઈ નક્કી નથી એમ કીધું કેમ કે આ સાઈડ ગયા છે એમના મંદિર બાજુ. તો ત્યાંથી પણ ડાયરેક્ટ જતા રહે અને આ બાજુથી પણ આવે એમ કહે છે. પણ મને લાગતું નથી કે આવે કેમ કે દોરી બોરી પણ કંઈક બાંધેલી નથી. આ દેખો આ એમની લોકેશન છે. જો તમારે આવો હોય તો આવી શકો છો. તો ચલો હવે આપણે જઈએ. એ લોકો બેઠા છે 2 જણ એકલા. તો ચલો હવે સીધા તૈયાર જઈએ, નાસ્તો વાસ્તો કરીએ. ચલો. તો અમે આગળ હવે ઈડલી ખાવા ઉભા રહ્યા છે. આશ્રમનો રસ્તો છે. બહુ જ સારી ઈડલી છે. આ ભાઈ સુરતના છે. રાધે રાધે. આ ભાઈ સુરતના છે. બહુ મસ્ત બનાવે છે ઈડલી. હા, મેં 4 ડીશ ખાઈ ગયો. ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે, હમણાં તમારો રિવ્યુ લઈશ ને એના ઉપર નાખીશ. હા, મેં તમને મેન્શન કરી દઈશ. તમે ઓળે ચેનલ આપી દેજો મને, મેં તમને મેન્શન કરી દઈશ. આખો વ્લોગ છે આ તો. ખાટુ શ્યામ થી વૃંદાવનનો મથુરાનો બધો બરાબર. એટલે મેં તમને મોકલી દઈશ. કઈ ગયા આપણે પેલું હતું ને છોટું હમણાં જ ગયું. આવડે જ ગયું ને. સારું. તો આ મસ્ત ઇડલી બનાવે છે ભાઈ. આ આશ્રમના વળાંક ને અહીંયા ઘડી જ છે. તો જેને ખાવી હોય તો આવી શકે છે બરાબર. 20 રૂપિયાની મળે છે. 20 રૂપિયાની 3 નંગ આપે છે. જો જેને ખાવી હોય ને તે આવી જાય. બહુ જ મસ્ત રીતે બનાવે છે. આપણે સ્પેશિયલ ગુજરાતી લાગે છે એટલે ચલો હવે મળીએ આપણે. તો હવે આપણે અહીંથી જઈએ છીએ મથુરા. ઈડલી બીડલી ખાઈ લીધી છે આ કાકાને બરાબર. આ કાકાની આઈડી છે. અહીંયા ઘડી અમારો વિડીયો પણ આવશે. ચલો કાકા મળીએ બરાબર. જરૂર. હા ચલો. હવે સુરતના છે કાકા, આપણે મળીએ. વડોદરાના છે. જેને ખાવી હોય તે આવી જાય આગળ. ઈડલી 20 રૂપિયાની મળે છે. બહુ મસ્ત ઈડલી મળે છે બરાબર. મજા આવી ગઈ સુજલભાઈ? તો ચલો હવે આ આશ્રમનો રસ્તો છે આ સાઈડ. તો હવે અમે અહીંથી જઈએ છીએ મથુરા. તો ચલો સીધા મથુરામાં મળીએ. બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવો. તો ચલો. તો હવે અમને મથુરા જતે આ મળી ગયું છે મિત્ર. તો તેને ખવડાવવા અમારા દેવાભાઈ શું લે છે? કેળા લે છે. હા ભાઈ ખવા લઈ નાખા. લે ઓ શિવલા આ પૈસા લઈ લે ને. હા ભાઈ ખવાડે છે. એક અંગા તો બધા તૂટ્યું. ચલો હટલો. હા ભાઈ દેખો આપણે જઈ રહ્યા છે મથુરા. ચલો. મથુરા જતે કેટલી બધી મસ્તી થાય છે તમે દેખી શકો છો. કેમ કે મારે કેમેરો ઓન કરવો પડે છે ઘડી. આપણે કહીએ છીએ ડાયરેક્ટ મથુરા મળીએ પણ રસ્તામાં એવા જુગાડો થાય છે જેનાથી કેમેરા ઓન કરવા પડે છે.
તો ચલો હવે આપણે જઈ રહ્યા છે. જો કંઈક થશે તો મેં પાછો કેમેરો ઓન કરીશ, કેમ કે હવે નથી કેવું આપણો મથુરા મળીએ એમ, કેમ કે કંઈક ને કંઈક થાય જ છે. શું કેવું બાબર તમારું? सही बात है यार. હા, એટલે આપણે હવે ચલો જઈએ આગળ. चलो बाल बाल पकड़ तो हम लोग यहाँ पे एक रिक्शा में बैठे हैं 11 लोग. हम जा रहे हैं जन्मभूमि पे. ऐसे ही आने वाले गुजरात. सुजा तो देखा तो है नहीं. वो बाबरी वाला ये रहा, देख लो. हमें पहुँचा जाया છે. भैया आया भैया जन्मभूमि वालों आया. चलो अभी उतर जाओ. તો અમે આવી ગયા છે કૃષ્ણ જન્મભૂમિ પર. તો રિક્ષામાં બેસીને આવી ગયા. 40 રૂપિયા લીધા એક જણાના. પણ હા, એક રિક્ષામાં 11 લોકો બેસાડેલા. ખબર નહીં કઈ રીતના અમે આવી ગયા, પણ આવી ગયા. સ્ટેન્ડ ચાલુ. કાકાને કીધું સ્ટેન્ડ પાડો, પણ ના દેખ્યું. આ દેખો શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થાન. बस आके लगे खाली खाली आया हूँ. ये पिक्चर तो है તો ચલો હવે આપણે જઈએ અંદર. અંદર જઈને દેખીએ શું શું છે જન્મભૂમિ પર. अंदर जाना पण આપણે अंदर જવાનું. ચલો હવે અંદર જઈને આપણે મળીએ. તો હવે અમે દર્શન કરીને આવી ગયા છે જન્મભૂમિ પર. હવે અંદર ફોન અલાઉડ નહોતો, કેમ કે કંઈક અંદર પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો એના લીધે ફોન કોઈને લઈ નથી જવા દેતા. એટલે હવે અમે જઈ રહ્યા છીએ વિશ્રામ ઘાટ ઉપર. તો ઘાટમાં તો મેં તમને બતાવી દઈશ. બાકી આ દેખી લો મથુરાનો સીન હવે. તો ચલો વિશ્રામ ઘાટ પર મળીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ વિશ્રામ ઘાટ ઉપર. તો ચલો વિશ્રામ ઘાટ પર મળીએ સીધા. ચલો. તો હવે અમે પહોંચવા આવ્યા છે અને અમે વૃંદાવનથી આ ઠેલા તૂટેલા લઈને ફરીએ છીએ. બાબરનો પણ તૂટી ગયો છે. તો બાબર બતાવો હાથ તમારા કેવા થઈ ગયા છે? આવા બીજા કેવાય. તો એમને ફોન આવે છે તમારો. તો હવે બહુ હાથમાં ઠેલા લઈને પછી સિલાઈ મારવાના છે. હવે અમે પહોંચવા આવ્યા છે. થાકી ગયા, હાથ દુખી ગયા. આવા રીતે ઠેલા લઈને શિવભાઈનો હાલ દેખી શકો. તો હવે અમે પહોંચી જઈએ એટલે તમને આગળ બતાવીએ. ચલો. અમને બહુ જ કઠિન લાગ્યું આ બેગ ઉચકવાનું. કંઈ નહીં, મળી ગયા. ચલો અમે આવી ગયા છે કિલ્લા ઉપર. તો તમે દેખી શકો છો. તો આ કિલ્લો પણ બહુ મોટો છે. તમને બતાવું, 1 મિનિટ ફ્રન્ટ કેમેરો કરી લો. આ દેખી શકો છો તમે કિલ્લો અહીંથી. અમારા શિવભાઈનું બેગ કમ્પ્લીટ થઈ ગયું એટલે ખુશ છે હવે. हाँ मेरी जान. હા, અમારા બાબાભાઈ બેટ લઈ લીધું છે. बाबरी ना क्या बोल रहा है भाई? बोल. आपको अच्छा लग रहा है? हमने आपका बैग सिलवा दिया था. बहुत एंजॉय लगा है यहाँ पे तो. तो ये आ गई यमुना ने. यमुना हाँ, ये यमुना नदी. यमुना बहुत नदी बड़ी है यमुना नदी. બહુ મોટી છે. આ લોકો રાઈડ કરે છે. हाँ देखो तुम्हें. लेडीज़ છે બધી. लेकिन हमको उसमें इंटरेस्ट ही नहीं है. पाछड़े की लौटो. हाँ, इधर कपल भी बैठे हुए हैं पीछे, लेकिन वो उनका कर रहे हैं. एकला है यहाँ पे. एकला एकला. तो હવે બસ આટલું જ છે આ ગાડી. तो यहाँ के लोकेशन भी आप देख सकते हो. गुजराती हिंदी मिक्स व्लॉग फूल एंजॉय. જો ફોટા પાડીએ હવે. ચલો ભાઈ, અમે ફોટા હવે પાડી લઈએ. પછી જઈએ દ્વારકાધીશ મંદિરમાં. પછી ત્યાંથી સીધું રેલવે સ્ટેશન. ઊંચા થઈને નાચે છે આ લોકો. બહુ ખુશી છે લાગે આ લોકોને. શું કેવું તમારું? बरोबर. બહુ ખુશી છે. હા બરોબર. તો ચલો હવે આપણે મળીએ દ્વારકાધીશ મંદિરમાં. કંઈક નવા જૂની થશે તો બતાવીશું અમે તમને. ચલો. અહીંથી નીચે કૂદી જવાનું. કૂદતું સીધું જવાનું. બતાય મેં.
તમે દેખી શકો તો અહીંથી નીચે કૂદવાનું કીધું અમને. આ મેપ દેખો તમે. यहाँ से कूदने का कह रहा है, देखो यहाँ से ये कूदने की जगह। મેપ એવું કહે છે કે અહીં દેખો તમે, અહીંથી કૂદી જાઓ તમે, બરાબર. અને અહીંથી કઈ જવાનું, સીધું સીધું જવાનું. આવાથી સીધા સીધા જાઓ. તો અમે હવે વચ્ચે કે નહીં વચ્ચે ખબર નહીં, એટલે તમને કહીએ છીએ કે મેપના ભરોસે ના રહો, બરાબર. લે પકડ. ચલો બાબર કૂદ યાર પહેલો તું. वाह मुँह तो ऊपर ऊपर फोटो। ચાલ ને. હવે અમે જઈ રહ્યા છે કચોરી ખાવા. તો પેલું દ્વારકાધીશનું મંદિર તો બંધ હતું, તો બહારથી દર્શન કરી લીધા અમે. હવે એટલે આ કચોરી ખાઈએ. કચોરી એની ફેમસ છે એક જગ્યાએ. તો ચલો બતાવું તમને કચોરીવાળા કાકા પણ. ચલો હવે દેખીએ, આગળ જ છે થોડી એમની દુકાન. તો આગળ જઈને મેં તમને બતાવું એ કાકાની દુકાન. ચલો. તો આ કચોરીવાળા ભાઈ મળી ગયા છે અમને. પબ્લિક દેખી દુકાને એ નથી, પણ એમનો છોકરો બેઠો છે લાગે. હવે અમે કચોરી બચોરી ખાઈએ. એમ પણ અમે ભૂખ લાગી છે, તો ચલો કચોરી લેવા જઈએ. તો હવે કચોરી બચોરી અમે ખાઈ લીધી છે, બરાબર. હવે અમે જઈ રહ્યા છીએ વિશ્રામ ઘાટ ઉપર. પછી ત્યાંથી 4-5 ફોટા પાડીને સીધા મથુરા રેલવે સ્ટેશન. 3 વાગ્યાની અમારી ટ્રેન છે. તો ચલો હવે મળીએ સીધા અમે વિશ્રામ ઘાટ ઉપર. તો અમે આવી ગયા છે વિશ્રામ ઘાટ ઉપર. દેખી લો તમે. હવે આગળ થોડા ફોટા પાડીએ. અમે તો થાકી ગયા. થોડા ઘણા ફોટા પાડીને સીધા જઈએ મથુરા રેલવે સ્ટેશન. તો હવે હાથ પગ ધોઈએ પહેલાં તો, પછી ફોટા બોટા પાડીએ અને પછી સીધા જઈએ સીધા રેલવે સ્ટેશન પર. જૂત્યા અહીં કાઢી લે. હા દેખી લો. આપણું ગુજરાતી ભાષામાં મોકળા કહેવાય. મોકળા. પાણી ઘણું ઠંડુ છે. હું अरे माँ कसम बर्फ करता भी ठंडू है बोल. कोई अजीब पकड़ वो नालू नहीं तो नहीं जाऊँ. તો હવે અહીં હાથ પગ ધોઈએ અમે અને પછી સીધા જઈએ સીધા. રૂક લો, મને ઠેલો વેલો કરી લે. ચલો હાથ પગ ધોઈને અમે પણ જઈએ ફોટા વોટા પાડીને રેલવે સ્ટેશન. ચલો. તો હવે અમે ફોટા વોટા પાડી દીધા છે. હવે અમે જઈ રહ્યા છીએ સીધા રેલવે સ્ટેશન. તો હવે તમે વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને બતાવજો અમને, બરાબર. હવે આપણે અહીંથી પૂરું કરીએ છીએ, બધું ફરવાનું પટી ગયું. હવે સીધા રેલવે સ્ટેશન પર જઈશું અને અમારી ટ્રેન છે 3 વાગ્યાની. તો 3 વાગે વેઇટ કરશું. હવે 2 વાગ્યા છે, તો 1 કલાક ત્યાં આગળ બેસશું, આરામ કરશું. કેમ કે અમે થાકી ગયા છે. ઠેલા લઈ લઈને શિવભાઈને તમે દેખી શકો છો. શું કેવું શિવભાઈ? બરાબર. તો ચલો હવે તમને બ્લોગ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને બતાવજો અને રાધે રાધે કોમેન્ટમાં લખી દેજો. ચલો, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છે રેલવે સ્ટેશન. તમે સાચું નહીં માનો, 10 કિલોમીટર અમે ઠેલો લઈને ચાલ્યા છે. 10 કિલોમીટર મારા પગનો હાથ તમને બતાવું. દેખો, મારા પગ છોલાઈ ગયા છે. 10 કિલોમીટર સુધી આ ઠેલા લઈને અમે ઉચકીને આવ્યા છે. કેમ કે અમને રિક્ષા મળી જ નથી, એટલે અમે કીધું ચાલી જ લઈએ, હવે જે થાય. તો ચલો મળીએ, બીજું શું થાય છે દેખીએ આપણે આગળ જઈને. તો હવે અમારી યાત્રા ખતમ થઈ ગઈ છે, બધું ફરી લીધું, બરાબર. लेकिन थोड़ी प्रॉब्लम आ गई. હા, પણ ભાઈ એક પ્રોબ્લેમ આવી ગઈ. એક દોસ્તાર ઊંઘી રહ્યો, તો એ દોસ્તાર પહોંચી ગયો છે દાહોદ. એ લોકો સુરતથી આવી રહ્યા હતા અને અમે લોકો આવી રહ્યા હતા મથુરાથી. તો તે બાથરૂમમાં ગયેલો, તો ટ્રેન ઊભી ના રહી, બહુ 2-5 મિનિટ ઊભી રહી. બટ જે ઉતરવાવાળા તે ઉતરી ગયા, તો એ ભાઈ રહી ગયા છે. તો હવે સીધા ગયા દાહોદ ટ્રેનમાં, ટ્રેન સ્ટેશન પર. તો હવે દેખીએ શું થાય છે આગળ. બાકી તમને વ્લોગ કેવું લાગ્યું અમને બતાવજો. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે નેક્સ્ટ વ્લોગ ક્યારે આવશે અમને પણ નથી ખબર. તો ચલો મળીએ. બાય બાય. રાધે રાધે.